ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, વિષય પાઠ નંબર 1, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. આજે આપણે જોવાનું છે પ્લાસીનું યુદ્ધ. પરીક્ષામાં કારણમાં પણ પૂછાય પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું, આ કારણને વિગતે સમજાવો. અથવા 2 માર્કના પ્રશ્નમાં પૂછાય પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું. 2 માર્કમાં પણ પૂછાય અને 1 માર્કમાં પણ પ્રશ્ન પૂછાય. તો શરૂઆત કરીએ આજે આપણે પ્લાસીનું યુદ્ધ. તો પ્લાસીના યુદ્ધ વિશે જોઈએ કે બંગાળમાં સિરાજ ઉદ્દૌલાનું શાસન હતું. બંગાળા એટલે કયું, ત્યારે પશ્ચિમ બંગાળ નહોતું, પણ ક્યાં, બંગાળામાં. કોનું શાસન હતું? સિરાજ ઉદ્દૌલા નું સ્થાન ક્યાં હતું? બંગાળામાં હતું. એનું શાસન હતું. તેના ઉતાવળિયા સ્વભાવને કે છે કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધી થયા. એનો સ્વભાવ, આ રાજા છે બંગાળનો નવાબ રાજા, એનો સ્વભાવ કેવો હતો? ઉતાવળિયો. અને ઉતાવળિયા સ્વભાવને કારણે બરાબર એના જ રાજ્યમાં, એનું રાજ્ય કયું છે? બંગાળામાં. એના જ રાજ્યમાં તેના વિરોધી એટલે કોના વિરોધી? સિરાજ ઉદ્દૌલા. શેને કારણે એના વિરોધી થયા? તો કે એનો સ્વભાવ કેવો હતો? ઉતાવળિયો. અને એને કારણે તેના જ રાજ્યમાં તેના સભ્યો શું થયા? વિરોધી થયા. અને આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠી ફરતે કિલ્લેબંધી કરી હતી. તો એ સમયમાં બરાબર, જ્યારે સિરાજ ઉદ્દૌલાનું શાસન હતું ત્યારે તેના સમયમાં કે છે, કોના સમયમાં? સિરાજ ઉદ્દૌલાના સમયમાં બ્રિટિશ કે છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના તમને ખબર જ છે. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં એની સ્થાપના કરવામાં આવી હતી. કોણે કરી હતી? ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથ. શા માટે? તો કે પૂર્વના દેશો સાથે પશ્ચિમના દેશો સાથે વેપાર કરવા માટે, એશિયાના દેશોના સાથે વેપાર કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. તો આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની કે છે નવાબ એટલે રાજા. નવાબ કોણ હતા? બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલા. આ નવાબની કે છે પરવાનગી લીધા વિના કે છે રક્ષણના બહાને, શેના બહાને? રક્ષણના બહાને કે છે તેમણે વેપારી કોઠી, શેની સ્થાપના કરી? વેપારી કોઠીની સ્થાપના. હવે વેપારી કોઠી એટલે તમને ખબર, કોઠી એટલે કોઠી નહીં, આપણે જે અનાજ ભરણ કોઠી કે એ નહીં, પણ જે વેપાર કરવાનું સ્થળ. વેપારી કોઠી એટલે શું? વેપાર કરવાનું સ્થળ. એને શું કહેવામાં આવે છે? વેપારી કોઠીની સ્થાપના કરવામાં આવી. બરાબર. અને આ રીતે કિલ્લેબંધી કરી, વેપારી કોઠીની સ્થાપના કરી. અને આ બંગાળાની કિલ્લેબંધી કોણે કરી? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની. ઈસ્ટ ઇન્ડિયા કંપની કઈ? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. બ્રિટિશ એટલે કોણ? અંગ્રેજોએ. બરાબર. આ રીતે કિલ્લેબંધી કરી. પરંતુ નવાબ સિરાજ ઉદ્દૌલાએ કિલ્લેબંધી તોડી નાખી. કોણે? નવાબ કોણ હતા? બંગાળાના નવાબ કોણ હતા ભાઈ? સિરાજ ઉદ્દૌલાએ આ કિલ્લેબંધી કોણે કરી હતી? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રક્ષણના બહાને જે વેપારી કોઠી સ્થાપીને કિલ્લેબંધી કરી હતી ને, એ કિલ્લેબંધીને નવાબે એને તોડી નાખી. કોણે તોડી નાખી? બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલાએ. અને આ રીતે આ સમય કે છે સમાચાર જે છે, આ સમાચાર ક્યાં સુધી પહોંચે છે? મદ્રાસ એટલે કે હાલનું કયું ભાઈ? ચેન્નઈ. મદ્રાસ એટલે હાલનું કયું ભાઈ? ચેન્નઈ. અને કે છે પહોંચતા કોલકાતાની કોઠીને સહાય કરવા, આ કોલકાતાની કે છે કોઠીને સહાય કરવા, આ કોલકાતાની કોઠીને સહાય કરવા કે છે રોબર્ટ ક્લાઇવે આગેવાની. કોણ ભાઈ? સર રોબર્ટ ક્લાઇવે
આ કોઠીના રક્ષણ માટે, આ વેપારી કોઠીના રક્ષણ માટે કે છે સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું લશ્કર. કયું ભાઈ? કંપનીનો એક નાનકડું લશ્કર. આ નાનકડું લશ્કર જે છે, લશ્કરે કે છે બંગાળામાં આવે છે. ક્યાં આવે છે? બંગાળામાં. શું કામ? આ કિલ્લેબંધી, બંગાળાના નવાબ જે છે, અંગ્રેજો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રક્ષણના બહાને જે બંગાળામાં કોઠી સ્થાપી હતી ને, કારણ કે સિરાજઉદ્દૌલાની પરવાનગી લીધા વિના બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એનું શું કર્યું હતું? કિલ્લેબંધી કરી અને વેપારી કોઠી સ્થાપી દીધી. તો સિરાજઉદ્દૌલા એને તોડી નાખી. તો આ સમાચાર ક્યાં સુધી પહોંચે છે? મદ્રાસ, એટલે કે હાલનું ચેન્નઈ. બરાબર. અને કોલકાતાની કોઠીને સહાય, મદદ કરવા માટે કોણ આવે છે? રોબર્ટ ક્લાઇવ. અને કંપનીનો એક નાનકડું સૈન્ય લશ્કર બંગાળામાં મોકલાવે છે. બરાબર. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજિત કરવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લે છે. આ રોબર્ટ ક્લાઇવને ખબર હતી કે સિરાજઉદ્દૌલાની જે સૈન્ય હતું રોબર્ટ ક્લાઇવનું, એની તુલનામાં આ બંગાળના નવાબનું કે છે સૈન્ય, બરાબર, કેવું હતું? શક્તિશાળી. કેવું હતું ભાઈ? શક્તિશાળી. સીધી રીતે એને હરાવી શકે એમ હતા નહીં. બરાબર. એટલે શક્તિશાળી, બરાબર, હતું. બરાબર. અને સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા, બરાબર, રોબર્ટ ક્લાઇવને એવું લાગે છે કે આ સૈન્યને હરાવવું સરળ ન લાગતા એણે શેનો આશરો લે છે? દગાખોરી. દગાખોરી એટલે કે, બરાબર, છળ કપટ કરે છે. દગાખોરીનો આશરો લીધો ને નવાબને પરાજય આપવા માટે એક ષડયંત્ર, આ બંગાળાના નવાબ જે છે એને હરાવવા માટે શું કરે છે? ષડયંત્ર તૈયાર કરે છે. સીધી રીતે તો કઈ હરાવી શકે એમ નતા, કારણ કે રોબર્ટ ક્લાઇવ જ્યારે આ બંગાળામાં નાનકડું લશ્કર મોકલાવે છે, સીધી રીતે એને હરાવી શકે તેમ નતા. એટલે એણે છળ કપટ કર્યું. છળ કપટ શું કર્યો? કે આ બંગાળાના જે નવાબ જે છે, બંગાળાના નવાબ કોણ છે? તો એના સેનાપતિ મીર જાફર. બંગાળાના નવાબ જે છે, બરાબર, એના સેનાપતિ કોણ છે? મીર જાફર. કોણ છે ભાઈ? મીર જાફર. આ મીર જાફરને કે છે અમીચંદ ના કાવતરામાં સાથે સામેલ કરે છે. મીર જાફર અને શેઠ અમીચંદ. કોણ ભાઈ? શેઠ કે છે કોણ? અમીચંદને, શેઠ અમીચંદને કાવતરામાં, આ ષડયંત્રમાં એને સામેલ કરે છે. અને કંપની, બરાબર, કંપનીને નવાબ કનગડત કરે છે. બાનું શું કાઢે છે? કંપની. કંપની એટલે કઈ? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કનગડત, હેરાન કરે છે એવું બહાનું કાઢી અને એ બહાનાના લીધે પ્લાસી નામના ગામમાં, કયા ગામમાં? પ્લાસી નામના ગામમાં શું થાય છે? યુદ્ધ થાય છે. કયા ગામમાં થાય છે? પ્લાસી નામના ગામમાં યુદ્ધ થયું. અને એ કયા નામનું યુદ્ધ તરીકે ઓળખાયું? પ્લાસી યુદ્ધ. ઐતિહાસિક કારણમાં આ પ્રશ્ન અગત્યનો છે. તો પ્લાસીનું યુદ્ધ 22 જૂન 1957. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? 22 જૂન 1757 માં. ક્યારે ભાઈ? 1757 માં યુદ્ધ થયું હતું. અને પ્લાસીનું કે છે મેદાન મુર્શિદાબાદ. ક્યાં આવ્યું છે? પ્લાસીનું મેદાન મુર્શિદાબાદ. મુર્શિદાબાદ કે છે બંગાળાથી આશરે કેટલા કિલોમીટર દૂર આવ્યું છે? તો કે 38 કિલોમીટરના અંતરે. કેટલા કિલોમીટરના અંતરે? 38 કિલોમીટરના અંતરે દૂર આવેલું છે. અને આ રીતે કે છે પ્લાસીનું યુદ્ધ થયું. પૂર્વ યુદ્ધના અનુસાર, ચલો આપણે આગળ જઈશું તે પહેલા રક્ષા પર નાખીએ બોર્ડને. પૂર્વ યોજના શું હતી? કે રોબર્ટ ક્લાઇવ જે છે, આ રોબર્ટ ક્લાઇવ કે છે સીધી રીતે બંગાળના નવાબ સિરાજઉદ્દૌલાને હરાવી શકે તેમ હતા. તો ષડયંત્રમાં કોને સામેલ કરે છે? મીર જાફર અને શેઠ અમીચંદને. તો એ પૂર્વ યોજના કે છે મીર જાફર યુદ્ધમાં
કોણ ભાઈ? આ રોબર્ટ ક્લાઇવ કે છે ષડયંત્રમાં મીર જાફર અને શેઠ હમીદને દાખલ કરે છે. તો આ પૂર્વ યોજનામાં કોણ નિષ્ફળ રહે છે? મીર જાફર કે છે આ પ્લાસીના યુદ્ધમાં શું થાય છે? નિષ્ફળ જાય છે. અને સિરજ કે છે નિષ્ફળ રહ્યા. મીર જાફર શું થયા? યુદ્ધમાં નિષ્ફળ રહ્યા. એટલે યુદ્ધ કરે છે અને આ રીતે સિરાજ ઉદ્દૌલાની કોની ભાઈ? સિરાજ ઉદ્દૌલાની શું થાય છે? અહીંયા હાર થાય છે. કારણ કે મીર જાફર કે છે પ્લાસીના યુદ્ધમાં નિષ્ફળ રહે છે. કારણ કે બંગાળાના નવાબ જે છે સિરાજ ઉદ્દૌલાને લાગે છે કે ભાઈ મીર જાફર મારી તરફથી યુદ્ધ લડે છે, પણ હકીકતમાં ષડયંત્રમાં રોબર્ટ ક્લાઇવના ષડયંત્રમાં પોતે સામેલ હતા. ખરેખર એમ લાગે છે કે યુદ્ધ સિરાજ ઉદ્દૌલાને લાગે છે કે એના સેનાપતિ મારી તરફથી લડે છે, પણ હકીકતમાં એવું નહોતું. સિરાજ ઉદ્દૌલા કોની તરફથી યુદ્ધ લડે છે? રોબર્ટ ક્લાઇવને. એ પોતે નિષ્ફળ રહે છે અને આ યુદ્ધમાં પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દૌલાની હાર થઈ ગઈ. સિરાજ ઉદ્દૌલા સીધી રીતે હારેવા નહોતા. રોબર્ટ ક્લાઇવને હરાવવું મુશ્કેલ હતું, પણ આ ષડયંત્રમાં આ યુદ્ધમાં કોને સામેલ કરે છે? મીર જાફરને. બરાબર. અને આ મીર જાફર અને શેઠ હમીદચંદ કે છે બરાબર, આ મીર જાફર નિષ્ફળ રહે છે અને સિરાજ ઉદ્દૌલાની અંતે શું થઈ? હાર થઈ. અને ક્લાઇવના આ કહે છે કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાંથી. આ રોબર્ટ ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ, કયું યુદ્ધ? પ્લાસીનું યુદ્ધ કેટલા દિવસમાં? માત્ર અડધા દિવસમાં. કેટલા દિવસમાં? અડધા દિવસમાં આ યુદ્ધ કે છે પૂરું થઈ જાય છે. શું થઈ જાય છે? યુદ્ધ પૂરું થઈ ગયું. અને આ રીતે કે છે કે આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપની, આ યુદ્ધથી કે છે આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કે છે 24 પરગણાની જાગીર મળી. 24 પરગણાની કે છે શું મળે? એને જાગીર. જાગીર એટલે કે વેપાર કરવાનો પરવાનો, મંજૂરી મળી. ક્યાં મળી? 24 પરગણાની જાગીર મળી. મીર જાફરને શું કરવામાં આવ્યો? મીર જાફરને બંગાળાનો નવાબ બનાવવામાં આવ્યો. શું બનાવવામાં આવ્યો? મીર જાફરને બંગાળાનો નવાબ બનાવવામાં આવ્યો. કેમ બંગાળાનો નવાબ બનાવ્યો? કારણ કે આ મીર જાફર જે છે રોબર્ટ ક્લાઇવ બધાના કાવતરામાં સામેલ હતા અને સિરાજ ઉદ્દૌલાને હરાવવામાં કોણે મદદ કરી હતી? મીર જાફરને. તેથી એને બંગાળાનો શું કરે છે? નવાબ બનાવવામાં આવ્યો. આ રીતે કે છે પ્લાસીના યુદ્ધ દ્વારા ભારત કંપનીમાં બરાબર, આ યુદ્ધથી કે છે અહીંથી જ અંગ્રેજોની શરૂઆત થઈ હતી વેપાર કરવાની. કે પ્લાસીના યુદ્ધથી ભારતમાં, કયા યુદ્ધથી? પ્લાસીના યુદ્ધથી. કયા યુદ્ધથી? પ્લાસીના યુદ્ધથી બરાબર બ્રિટિશ સત્તાને ભારતમાં કે છે કંપની એટલે કોણ? બ્રિટિશ. કંપની સત્તાનો પાયો નખાયો. કંપની સત્તાનો પાયો ક્યારે નખાયો? 1757 થી આ બ્રિટિશ સત્તાનો પાયો નખાયો. તો આ રીતે અંગ્રેજોની અહીંયા શરૂઆત બરાબર કાયદાકીય રીતે જો શરૂઆત થઈ હોય, વેપાર કરવાની જો શરૂઆત થઈ હોય તો આ પ્લાસીના યુદ્ધથી થઈ હતી એનો બરાબર. અને આ રીતે કે છે પ્લાસીના યુદ્ધ ઇતિહાસ માટે એટલા માટે કારણ કે અહીંથી જ અંગ્રેજી સત્તાનો પાયો નખાયો હતો. ત્યાર પછી જોવાનું છે આપણે બક્સરનું યુદ્ધ. પ્લાસીનું યુદ્ધ પણ બહુ અગત્યનું છે. 2 માર્કના પ્રશ્નમાં પરીક્ષામાં પૂછાય, કારણ તરીકે પૂછાય ત્યારે તમારે લખવાનો રહેશે. ત્યાર પછી આપણે જોવાના છે બક્સરનું યુદ્ધ. ચાલો આગળ જઈશું બક્સરની યુદ્ધ. તો અંગ્રેજોએ કે છે મીર જાફરને
પણ પ્લાસીના યુદ્ધમાં જીત મળવાથી અંગ્રેજોએ કે છે મીર જાફરને શું કરે છે? બંગાળાનો શું કરે છે? નવાબ બનાવે છે. કોણ બનાવે છે? અંગ્રેજો. અંગ્રેજો કોણ હતા? રોબર્ટ ક્લાઇવ. બરાબર, એને બંગાળાનો નવાબ બનાવે છે. અને કે છે નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું. બરાબર, આ કે છે મીર જાફર પાછળ કે છે જુદા જુદા બહાને કોણ? બ્રિટિશો એટલે કોણ ભાઈ? અંગ્રેજો કોણ હતા? રોબર્ટ ક્લાઇવે. જુદા જુદા બહાને કે છે બરાબર, બહાના નીચે એ લોકોએ અંગ્રેજોએ પુષ્કળ ધન મેળવ્યું. શું મેળવ્યું? પુષ્કળ ધન મેળવ્યું. કોણે મેળવ્યું? બ્રિટિશોએ. બરાબર, અને આ રીતે કે છે અને વધુ અધિકારો મેળવવાની લાલચમાં ધન પણ મેળવે છે. કોણ મેળવે છે? આ બ્રિટિશ લોકો વધુ ધન મેળવે છે. અને આ બ્રિટિશોને વધુ લાલચ જાગી. શું જાગી ભાઈ? વધુ લાલચ જાગી. અને આ વધુ લાલચ કે છે જાગી કંપનીએ મીર જાફરને ખસેડી દે છે. કંપની એટલે કોણ? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને કોને ખસેડી દે છે? મીર જાફરને નવાબ પદ ઉપરથી, રાજાના પદ ઉપરથી પાછા એને દૂર કરી ખસેડી દે. એટલે શું કરે છે? એને દૂર કરી નાખે છે. અને બરાબર, એની જગ્યાએ બંગાળાનો નવાબ મીર જાફરની જગ્યાએ બંગાળાનો નવાબ કોને બનાવે છે? મીર કાસિમને કે છે બંગાળાનો નવાબ બનાવે છે. શું બનાવે છે? બંગાળાનો નવાબ. કોની સ્થાને? મીર જાફરની સ્થાને. હવે મીર જાફરને શા માટે રાજાનું પદ છીની લે છે? શા માટે એને સત્તા પરથી દૂર કરવામાં આવે? કારણ કે મીર જાફરે બંગાળા નવાબ કે છે બનાવે છે તો જુદા જુદા બહાના હેઠળ આ બ્રિટિશો આ અંગ્રેજોએ પુષ્કળ ધન મેળવે છે. એ લોકોને કંપનીના વિસ્તાર માટે, એના હક માટે વધુ ને વધુ લાલચ જાગી. બરાબર, એટલે કંપનીએ મીર જાફરે નવાબ પદ ઉપરથી એને ખસેડી અને મીર કાસિમને શું કરે છે? બંગાળાનો નવાબ બનાવે છે. અને કે છે નવાબ બનાવ્યો. કંપની માટે મીર કાસિમ બરાબર મીર જાફર કરતા વધારે મહત્વાકાંક્ષી લાગે છે. કંપની માટે, કંપની એટલે કોણ? બ્રિટિશ કંપની, અંગ્રેજોની કંપની. કંપની માટે મીર કાસિમ જે છે બરાબર, મીર કાસિમ જે છે એ વધુ મહત્વાકાંક્ષી. કોણ વધુ મહત્વાકાંક્ષી? તો મીર કાસિમ વધુ મહત્વાકાંક્ષી લાગે છે. કોને લાગે છે? તો કે બ્રિટિશોને, અંગ્રેજોને લાગે છે કે એને સત્તા પર બેસાડે છે, એને રાજાનું પદ આપે છે, નવાબનું પદ આપે છે. તો આ કંપની મીર કાસિમ કે છે મીર કાસિમ વધુ મહત્વાકાંક્ષી લાગે છે. બરાબર, વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો. તેથી મીર કાસિમ નો કંપનીને આ મીર કાસિમનો શું લાગ્યો? ડર લાગ્યો, એને બીક લાગી. બરાબર, કેમ? કારણ કે મીર જાફર મીર કાસિમ કે છે વધુ મહત્વાકાંક્ષી હતો એમાં. બરાબર, અને આ રીતે મીર કાસિમ કે છે ડર લાગ્યો અને તેથી મીર કાસિમને ઉથલાવીને ફરીથી કંપની સરકારને કહે છે આ અંગ્રેજોને મીર કાસિમનો ડર લાગ્યો. કેમ? કારણ કે વધારે મહત્વાકાંક્ષી હતો, અંગ્રેજોને વધારે છૂટછાટ આપતા નતા. આથી કંપનીને એને ડર લાગવા લાગ્યો. તો એને સ્થાને મીર કાસિમને સ્થાને ફરીવાર કે છે ઉથલાવીને એને સત્તા પરથી યુદ્ધ કરીને દૂર કરીને મીર કાસિમને સ્થાને ફરીવાર મીર જાફરને બંગાળાનો શું કરે છે? ફરીવાર બંગાળાનો નવાબ બનાવે છે. કોણ બનાવે છે? તો કે આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ફરીવાર મીર જાફરને બંગાળનો નવાબ બનાવે છે. કોની સ્થાને? મીર કાસિમના સ્થાને. અને આ રીતે કે છે કે મીર કાસિમ અવધના નવાબને શરણે ગયો. હવે કારણ કે સત્તા પરથી દૂર થાય એટલે મીર કાસિમ શું કરે છે? અવધના કે છે નવાબ. કોણ ભાઈ? અવધ શું છે? સ્થળનું નામ, વિસ્તારનું. અવધના કે છે નવાબના શરણે કોણ જાય છે? તો કે મીર કાસિમ. કેમ? કારણ કે મીર કાસિમને બંગાળના નવાબના કે છે પદ ઉપરથી અંગ્રેજ શું કરે છે? દૂર કરી અને મીર જાફરને બંગાળના નવાબ બનાવે છે ફરીવાર. એટલે આ કે છે મીર કાસિમ કે છે અવધના નવાબના શરણે જાય છે.
અને આ રીતે આ સમયે અવધના મુગલ બાદશાહ શાહ આલમ બન્યા છે. તો અવધના રાજા કોણ હોય છે? અવધના રાજા શાહ આલમ. શાહ આલમ કે છે શાહ આલમ કે છે શાહ આલમ આવ્યો હતો. આ ત્રણેય સંયુક્ત કંપની, આ ત્રણેય બરાબર, ત્રણેય એટલે કોણ? મીર કાસિમ, બંગાળના નવાબ, આ ત્રણેય કે છે કંપની જે છે બરાબર, કંપનીએ કે છે સામેલ કરવાનો નિર્ણય કર્યો. કંપની કે છે કંપની સામનો કરવા માટે, આ ત્રણેય જે છે કંપનીનો સામનો એટલે કે અંગ્રેજો સામે યુદ્ધ કરવા માટે આ ત્રણેય કોણ? બંગાળના નવાબ કોણ છે? મીર કાસિમ, શાહ આલમ, અને આ ત્રણેય કંપની જે છે અંગ્રેજ વિરુદ્ધ લડવા માટે તૈયાર થાય છે. એની સામે શું જાહેર કર્યું? યુદ્ધ જાહેર કર્યું. કોણે જાહેર કર્યું? ત્રણેય કંપની એટલે કે છે અવધના નવાબ બરાબર, બંગાળના નવાબ કે છે પૂર્વ નવાબ મીર કાસિમ, શાહ આલમ, આ ત્રણેય કે છે બ્રિટિશ કંપની વિરુદ્ધ યુદ્ધની કે છે જાહેર કર્યું. અને બક્સર મુકામે આ યુદ્ધ ક્યાં થયું હતું? તો કે બક્સર મુકામે બરાબર, બક્સર સ્થળનું નામ છે. બક્સર મુકામે અહીંયા યુદ્ધ લડાયું એટલે એ યુદ્ધ કયા નામે ઓળખાયું? બક્સરના યુદ્ધ તરીકે. બક્સર મુકામે કે છે ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે યુદ્ધ કર્યું. કઈ તારીખે? તો કે 22 ઓક્ટોબર 1764. ક્યારે? 22 ઓક્ટોબર 1764 ના વિકલ્પમાં પૂછાય, એક માર્કના પ્રશ્નમાં પૂછાય કે 22 ઓક્ટોબર 1764 ના રોજ આ યુદ્ધ લડાયું. એટલે કયા યુદ્ધ તરીકે ઓળખાયું? બક્સરના યુદ્ધમાં. આ પણ કારણ તરીકે છે બક્સરનું યુદ્ધ ક્યારે થયું? કોની વચ્ચે થયું? તો કે બક્સરનું યુદ્ધ મીર કાસિમ કે છે અવધના નવાબ, ત્રણેય સંયુક્ત કંપની કે છે ત્રણેય આ કંપની એટલે કોણ? અંગ્રેજ સરકાર સામે યુદ્ધ જાહેર કર્યું. કયા મુકામે? બક્સર મુકામે. ક્યારે યુદ્ધ થયું? 22 ઓક્ટોબર 1764 ના રોજ આ યુદ્ધ થયું. એટલે આ ઇતિહાસમાં કયા યુદ્ધ તરીકે જાણીતું થયું? બક્સરના યુદ્ધ તરીકે જાણીતું થયું. અને આ રીતે કે છે 1764 માં સંયુક્ત સેનાનો કોનો પરાજય થયો? સંયુક્ત સેનાનો બરાબર, અંગ્રેજો સામે, બ્રિટિશો સામે શું થાય છે? પરાજય થયો. હવે પરાજય થવાને કારણે બરાબર કે છે કંપનીને એટલે કોણ? અંગ્રેજોને કયા વિસ્તારમાં વેપાર કરવાની સત્તા મળી? તો કે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની. શું ભાઈ? બંગાળ, બિહાર અને ઓરિસ્સાની. બંગાળ, બિહાર અને ઓરિસ્સાની શું મળી? દીવાની સત્તા મળી. શું મળી? દીવાની સત્તા. એક માર્કના પ્રશ્ન પૂછાય, દીવાની સત્તા એટલે શું? તો કે જે વેપાર કરવાની સત્તા મળે બરાબર, એને શું કહેવામાં આવે છે? જે રાજકીય હક આપવામાં આવે તેને શું કહેવામાં આવે છે? દીવાની સત્તા. વેપાર કરવાની સત્તા આપવામાં આવે એને શું કહેવામાં આવે છે? દીવાની સત્તા. ક્યારે દીવાની સત્તા આપવામાં આવી? જ્યારે બંગાળનું યુદ્ધ કે છે બક્સર ખાતે યુદ્ધમાં કોણ સામેલ હતા? તો અવધના નવાબ, મીર કાસિમ, ત્યાં ત્રણેય સંયુક્ત ટુકડી બરાબર કોની સામે યુદ્ધ જાહેર કરે છે? બંગાળના રોબર્ટ ક્લાઇવ સામે. રોબર્ટ ક્લાઇવ એટલે કે આ અંગ્રેજો સામે યુદ્ધ જાહેર કરે. કયા મુકામે? બક્સર મુકામે. 22 ઓક્ટોબર 1764 માં એની સંયુક્ત સેનાનો પરાજય થાય એટલે આ રાજાઓએ બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા એને આપવામાં આવી. અને આ રીતે ઇતિહાસમાં બક્સરના યુદ્ધ તરીકે જાણીતું હતું. તો અહીં આપણે બે પ્રશ્ન જોયા, પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ, જે પરીક્ષા માટે અગત્યના પ્રશ્ન બની રહે છે. અને મિત્રો જેમ ચાલે એમ તમારે સ્વાધ્યાયના પ્રશ્ન સારા અક્ષરે તમારે લખવાના છે બરાબર. સ્વાધ્યાયમાં તમને અત્યારથી પ્રશ્ન લખવા આપું છું, સ્વાધ્યાયમાં તમારે છે. ઓકે, જય હિન્દ, જય ભારત. આપણે જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે આગળ એની શરૂઆત કરવાના છે. ઓકે, થેન્ક યુ.